સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 6 જાન્યુઆરી. હે પ્રભુ, તું મને નાનપણ આપ, જેથી હું કીડી થઈને ખાંડ ખાઈ શકું. હવે વંદન શ્રોતાજનોને. પ્રાર્થના તેમને કરવા એકાગ્ર મન, તો તેઓનું રહેતા મન ચંચળ, કેવું રહેશે સમાધાન મારે મન. અહીં ગ્રંથ દ્વારા હેમાળપંત કેવી કલ્પના કરે છે કે તે શ્રી સાંઈ સચ્ચરિત્ર શ્રોતાઓને સંભળાવી રહ્યા છે, જે આ પોથી વાંચનાર છે તેવા વાચકોને પણ ઉપદેશીને તેમને વંદન કરતા કહે છે કે હે શ્રોતાઓ, હે વાચકો, તમે તમારું મન એકાગ્ર કરી આ ચરિત્ર વાંચન તથા સાંભળો. કારણ તમારું પૂરતું ધ્યાન ન હોય તો મન સંતોષ ક્યાંથી મળવાનો? શ્રોતા જેટલો ગુણજ્ઞ અને ચતુર હોય અને તેને કથા સાંભળવામાં રસ હોય તો જ વક્તા ચારિત્ર વર્ણન કરતા પ્રસન્ન થાય છે. પણ વક્તા શું બોલે છે તે તરફ શ્રોતાઓનું ધ્યાન જ ન હોય અથવા તેમણે સાંભળવામાં રુચિ ન થતી હોય તો સદ્ગુરુનું ચારિત્ર વર્ણન કરવાનું પ્રયોજન જ નથી રહેતું. તેથી હું ચારિત્ર લેખન તમે સૌ શ્રોતાજનોને પ્રેમપૂર્વક વંદન કરીને વિનંતી કરું છું કે આપ સૌ પ્રસન્ન મને સાંઈ સચ્ચરિત્રનું રસપાન કરો. તમે બધું જાણો છો કે મને સાહિત્ય સંપત્તિનું જ્ઞાન નથી. મેં ગ્રંથોના પારાયણો પણ કરેલા નથી, તેમજ અન્ય સંત કથાઓનું શ્રવણ પણ મારાથી થતું નથી. મને મારા અવગુણોનું ધ્યાન છે, મારી ઉણપનો પણ મને ખ્યાલ છે, છતાંય સદ્ગુરુના વાંચનો પ્રમાણે વર્ણન કરું છું અને તે હેતુથી પ્રેરિત થઈ મારો આ ચારિત્ર લેખનનો પ્રયત્ન છે. મારું મન મને કહે છે કે આપની તુલનામાં હું તણખલાની જેમ તુચ્છ છું, તેથી હું આપ કૃપાવંત થઈ મારો સ્વીકાર કરો એવી પ્રાર્થના કરું છું. જ્ઞાનેશ્વરી, દાસબોધ વગેરે ગ્રંથોમાં પણ તે ગ્રંથકારો કવિઓએ શ્રોતા વાચકોને વંદના પ્રાર્થના કરેલી છે. શ્રી સાંઈબાબા જેવા ઈશ્વર અવતારી સંતનું ચારિત્ર લખવું તે હેમાળપંતના જન્મની ઉપલબ્ધિ છે. પણ આ સંત ચારિત્રો કોના માટે ગાવાનું છે? તેમનું અવતાર કાર્ય અને તેમના ગુણગાન કોના માટે ગાવાના છે? આ બધું સામે બેઠેલા શ્રોતાઓ માટે છે. તેમના ઉપર સારા સંસ્કાર થાય તે માટે છે. ગ્રંથો નિરૂપણ વેળા શ્રોતાઓનું અસાધારણ મહત્વ હોય છે. શ્રોતાઓને કથા સંભળાવવામાં રસ ન પડે તો વક્તાને સ્ફૂર્તિ કેવી રીતે મળશે? સહૃદય શ્રોતાઓની દાદ મળે તો જ ગ્રંથકર્તાને બમણો ઉત્સાહ થાય. પોતાની મર્યાદાઓ સ્વીકારી હેમાળપંતે વિદ્યા વિનયથી જ શોભે છે નું પ્રાત્યક્ષ બતાવ્યું છે. ઓમ સાંઈરામ.